આજે એક ગામડાના વિધવા માજી તાલુકા મથકના મોબાઈલવાળાને વારંવાર વિનંતી કરતા હતા કે આમાં કેવું બેલેન્સ નાંખે, મારા દીકરાને મુંબઈ ફોન જ નથી લાગતો. મોબાઈલવાળાને મેં પૂછ્યું, ભાઈ શું છે? મોબાઈલવાળાએ કહ્યું, આ માજીને એકનો એક છોકરો છે, 40 વીઘા જમીન છે. માજીના ઘરવાળા ગયા મહિને મરણ થયા છે. સરકારી નોકરી હતી, પેન્શન આવે છે, પણ દીકરો અને વહુ મુંબઈ લઈ જતા નથી, વાડી સાંચવવા રાખ્યા છે. મોટા બંગલા માંગ એકલું લાગે એટલે માજી મુંબઈ ફોન કર્યા કર થયા હશે. આધુનિક વહુને આ નથી ગમતું કે એમનો હસબન્ડ, માજીનો દીકરો, દિવસ માંગ 10 વાર એની મમ્મી સાથે વાત કરે એટલે માજીનો મોબાઈલ નંબર બંનેએ બ્લોક કરેલો છે. મેં એક મોટો નિસાસો નાંખી મજબૂત થઈ માજી પાસે બેસી કહ્યું, બા તમારો મોબાઈલ આપો, હું રિપેર કરી આપું. માજી માટે ચા મંગાવી હું મોબાઈલવાળાએ બનાવેલી ચેમ્બર માંગ ગયો. માજીના દીકરાને મારા મોબાઈલ માંગથી ફોન કર્યો, મારું નામ આપ્યું અને કહ્યું કે આ માજી જમીન વેચવા મારી ઓફિસ પર આવ્યા છે. 1 લાખનો વીઘો જમીન કહે છે, તમને મંજૂર છે ને? મૂંગબીગરો ઉછાળ્યો, અરે બાપુ 10 લાખની વીઘો જમીન એમ 1 લાખ માંગ થોડી વેચી દેવાય? 4 કરોડની જમીન 40 લાખ માંગ મારી બાગાંડા થઈ ગયા છે. મેં હંસીને કહ્યું, મેં પેપર ઓનલાઈન ચેક કર્યા, માજીના નામે જ છે. એ કહે રહો, હું બાને ફોન કરું. મેં માજીના મોબાઈલ માંગ બંનેના નંબર બ્લોક કર્યા હતા. હું ચેમ્બર માંગથી બહાર આવ્યો. માજીને કહ્યું, બા આ મોબાઈલ 24 કલાક માંગ ચાલુ થઈ જશે, ત્યાં સુધી સ્વિચ ઓફ રાખવો પડશે. માજી થોડી નિરાશ થયા. મેં કહ્યું, બા હું તમારા ગામ બાજુ જાઉં છું, તમને ઘર સુધી ઉતારતો જાવ. મોબાઈલવાળા સામે જોઈ માજી કહ્યું, તમારા જેવો ભગવાન્ય નહીં. માજીને ઘરે ઉતારી દીધા. હું ત્રીજા દિવસે માજીના ઘર બાજુ ખબર પૂછવા ગયો તો પાડોશીએ કહ્યું કે 2 દિવસ પહેલા દીકરો અને વહુ આવ્યા હતા, માજીને મુંબઈ લઈ ગયા અને વાડી ગામના કણબી પટેલને 33% ભાગે વાવેતર કરવા આપી દીધી. મિશન માજી મોબાઈલ સફળ થયું. મારી પાસે ફોન નંબર હતો, મેં ફોન કર્યો માજીને. મેં કહ્યું, બા જય માતાજી, મોબાઈલની દુકાને મળ્યો હતો એ બાપુ બોલું છું, મોબાઈલ ચાલુ થઈ ગયો. માજીએ કહ્યું, હવે મોબાઈલની શું જરૂર, દીકરો અને વહુના ઘરે મુંબઈ આવી ગઈ છું, એ 2 સામાને સામા જ હોય છે. મેં કહ્યું, આ મારો નંબર છે, મોબાઈલ બગડે તો ફોન કરજો. જય માતાજી.